આગામી તારીખ 26 હિન્દુ પંચાંગ મુજબ મહાશિવરાત્રિનો તહેવાર મનાવાશે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા। તેથી આ તહેવાર દર વર્ષે શિવ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। આ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે એક ખાસ સંયોગ બનશે જે 60 વર્ષ પછી બની રહ્યો છે। મહાશિવરાત્રિના તહેવાર પર 3 ગ્રહોની યુતિ થશે। તેમાં ધનિષ્ઠા નક્ષત્ર, પરિધ યોગ, શકુનીકરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરીમાં શિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે અને આ દિવસે 4 પ્રહર માટે ધ્યાન કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થશે। શુભ સંયોગ અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાથી તેમના ભક્તોને ઈચ્છિત ફળ મળશે। શિવરાત્રિમાં ભગવાન શિવની કેવી રીતે પૂજા કરવી અને શિવરાત્રિના ધાર્મિક મહત્વ અંગે શાસ્ત્રી હિમાંશુ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। બધાને હરિઓમ, હર હર મહાદેવ। આપણે જેની આતુરતાથી વાત જોતા હોઈએ જે શિવ ભક્તો, એ મહાશિવરાત્રિનો પાવન પર્વ 26મી ફેબ્રુઆરીના રોજ આવવાનો છે, જેની આપણે ભવ્યાતિ ભવ્ય ઉજવણી ભુજ ખાતે થતી હોય છે। મહાશિવરાત્રિ આ શબ્દ આવે એટલે શિવ ભક્તો આનંદથી ઝૂમી ઉઠે છે અને ભગવાન શિવે પણ શિવપુરાણની અંદર કીધું છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ થાય છે એવું શિવપુરાણમાં બતાવે છે। આમ કહીએ તો યુદ્ધ નથી હોતું, પણ જ્યારે ભગવાનને કોઈ લીલા કરવાની હોય ત્યારે એની પૂર્વ ભૂમિકા બંધાતી હોય છે। ભગવાન મહાદેવે ત્યારે જ્યોતિ સ્વરૂપે જે પ્રગટ થયા છે અને એ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયેલા મહાદેવનું જ્યારે ભગવાન મહાદેવનું બ્રહ્મા અને વિષ્ણુએ જ્યારે પૂજા કરી છે, એ દિવસને શિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે। મહાશિવપુરાણની અંદર વિધ્યેશ્વર સંહિતા આવે છે, જે વિદ્યાઓના ઈશ્વર મહાદેવ જણાવે છે। એ વિધ્યેશ્વર સંહિતાના અંદર ભગવાને મહાદેવે ત્યારે બ્રહ્મા અને વિષ્ણુને કીધું હતું કે તુષ્ટોમહમ મધ્યવાવત્સો પૂજયાસ્મિન મહાદિને, કે હે વત્સ, તમારા પૂજનથી હું પ્રસન્ન થયો છું। આજના દિવસે તમે મારું જ્યોતિ સ્વરૂપે, લિંગ સ્વરૂપે જે પૂજા કરી છે। અને ભગવાને શિવરાત્રિનું મહત્ત્વ કરતાં કીધું છે, દિનમ એતત પુણ્યમ ભવિષ્યતિ મહત્તરમ શિવરાત્રિ ઇતિ ખ્યાતામ તિથિ રેશામ મમ પ્રિયા, કે આ દિવસ છે એ બહુ જ શ્રેષ્ઠ છે, ભવિષ્યમાં શિવરાત્રિ તરીકે વિખ્યાત થશે અને આ દિવસે તમે મારું પૂજન કર્યું છે, જેથી ભક્ત કોઈ પણ મારો આ દિવસે પૂજન કરશે તો 12 મહિના સુધી મહાદેવની પૂજા કરવાનું જે ફળ હોય છે એ ફળ શિવરાત્રિની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે। આનો મતલબ એ નથી કે મહાદેવની પૂજા ખાલી શિવરાત્રિના કે શ્રાવણના જ કરવી, પણ મહાદેવે આગળ વિધ્યેશ્વર સંહિતામાં બીજા શ્લોકમાં એમ કીધું છે, શિવરાત્રમ અહોરાત્રમ। અહોરાત્રનો અર્થ થાય છે કે દિવસ અને રાત્રિ દરમિયાન પૂર્ણતયા 8 પ્રહર જે કહેવાય એની દરમિયાન નિરાહારો જીતેન્દ્રિય, એ સમય દરમિયાન નિરાહાર, કાંઈ આહાર કરવાનું નહીં, અને જીતેન્દ્રિય એટલે કે નિષ્કપટ ભાવથી પૂર્ણ સમર્પણ ભગવાનની અંદર હોવો જોઈએ, એવી રીતે પૂજા કરવાની છે। અર્ચયેદ્વામ યથા ન્યાયમ યથા બલમ વંચકમ, કે આવી રીતે જે મારી અર્ચના અને પૂજા કરશે, ભગવાન મહાદેવ એમ કહે છે કે હું એને, એ મારો બહુ પ્રિય થશે, એ વ્યક્તિ મને બહુ જ પ્રિય હશે। આમ મહાદેવે આનું કીધું છે કે યત ફલમ મમ પૂજાયામ વર્ષમેકમ નિરંતરમ, કે 12 મહિના સુધી નિરંતર મારી પૂજા કરવાનું જે ફળ હશે એ હું એને અર્પણ કરીશ। આમ શિવરાત્રિનું બહુ મહત્ત્વ હોય છે। શિવરાત્રિના દિવસે કોઈ વ્યસન આદિ ન કરતા આપણે ભગવાન મહાદેવની પૂજા અને અર્ચના કરવી જોઈએ, જેનું મહત્ પુણ્ય છે। અને આ દિવસોમાં ભગવાન મહાદેવનું પૂજન કરવાથી મનુષ્યને શિવલોકની પણ પ્રાપ્તિ થાય છે, આવું શિવપુરાણ કહે છે। શિવરાત્રિની અંદર જે 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે, 4 પ્રહર દરમિયાન અલગ અલગ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવાની હોય છે। ઘરે જે પૂજા કરતા હોય એ નર્મદેશ્વર બાણલિંગથી પૂજા કરી શકે, સ્ફટિકના શિવલિંગથી પૂજા કરી શકે, અને પારદ શિવલિંગ છે એ સંન્યાસીઓ વગેરે એનાથી પણ પૂજા કરી શકે છે। આગળ એમ બતાવ્યું છે કે 4 પ્રહર દરમિયાન જો પૂજા ન થઈ શકે, આપણે જાગવા માટે અશક્ત હોઈએ, બીમાર, વૃદ્ધ, રોગી, બાળક, સ્ત્રી વગેરે જે હોય એ લોકો જાગી ન શકતા હોય ત્યારે નિશિત કાળનું પણ મહત્ત્વ બતાવ્યું છે।
આપણી 4 રાત્રિઓ સપ્તસતી એટલે કે ચંડી પાઠની અંદર કીધી છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા. એવી રીતે મહારાત્રિ છે એ નિશિતકાળ શિવરાત્રિની અંદર જે આવે છે એ બહુ શ્રેષ્ઠ હોય છે. જન્માષ્ટમી છે, દિવાળી છે, હોલિકા છે વગેરે રાત્રિઓ છે એના નિશિતકાળનું બહુ મહત્ત્વ હોય છે. નિશિતકાળ એટલે આપણી ભાષામાં કહીએ તો મધ્યરાત્રિ. એ દરમિયાન સપ્તસતીની અંદર એક વાત બીજી પણ છે કે નિશિથે તુર્ય સંધ્યાયામ જપત્વામ વાક સિદ્ધિમ ચ ભવેત. અથર્વ શીર્ષનું પાઠ વગેરે દેવીનું આપણે નિશિત કાળમાં કરીએ તો વાક સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે શિવનું પૂજન નિશિત કાળની અંદર કરવાથી આપણને શ્રેષ્ઠ આરોગ્ય, આયુ, ઐશ્વર્ય વગેરે પણ પ્રાપ્ત થાય છે. એટલે જે લોકો ઘરે પૂજા કરતા હોય એ ઘરના શિવલિંગની ઉપર પણ પૂજા વગેરે અનેક દ્રવ્યોથી કરી શકાય છે, જેનાથી ગ્રહોની શાંતિ થાય છે, આપણી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એટલે નિશિત કાળનું ખાસ કરીને બહુ મહત્ત્વ કીધું છે કે આમ 4 પ્રહરની પૂજા ન થઈ શકે તો નિશિત કાળની અંદર અવશ્ય પૂજા કરવી. નિશિત કાળની અંદર તમારે મળેલા ગુરુ મંત્રનો જપ કરી શકાય. શિવાય નમઃ આ જપ પણ કરી શકાય. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો પણ જપ કરી શકાય. જેને જેને આપણે અલગ અલગ મનોકામના હોય એના માટે અલગ દ્રવ્યોથી પણ પૂજા કરી શકાય છે. જલૈન વૃષ્ટિમાપ્નોતિ વ્યાધિ શાંતિએ કુશોદકે કે વરસાદની મનોકામના હોય કે વરસાદ સારો આવે એના માટે ભગવાન મહાદેવ ઉપર જલથી અભિષેક કરવો. ત્યારબાદ વ્યાધિ શાંતિએ કુશોદકે કોઈ પણ બીમારી હોય તો એની શાંતિ માટે દર્ભવાળા જલથી ભગવાનની ઉપર અભિષેક કરવાનું છે. દધના ચ પશુકામાય શ્રિયા ઇક્ષુ રસૈન વૈ. દધી દ્વારા આપણી પહેલાં પશુઓને બહુ મહત્ત્વ આપવામાં આવતું. જેના ઘરે પશુ હોય ધન ધાન્ય સંપન્ન ગણાતો. તો પશુ વૃદ્ધિ માટે દધી દ્વારા એટલે કે દહીંથી અભિષેક કરવો. દહીં એટલે ગાંગડાની મઠેલું દહીં કે જેને દધી કહી શકાય. એના દ્વારા ભગવાન ઉપર મહાદેવ ઉપર અભિષેક કરી શકાય. ત્યારબાદ શ્રેય પ્રાપ્તિ માટે આપણે ઇક્ષુરસ એટલે કે શેરડીના રસથી આપણે એનો અભિષેક કરી શકીએ છીએ. મધ્વ આજ્યેન ધનાર્થી સ્યાન મુમુક્ષસ તીર્થવારિણામ કે મધુ અને આજ્ય ઘી અને મધ દ્વારા જેને ધનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય એ અભિષેક કરી શકે છે. સ્યાન મુમુક્ષ તીર્થવારિણામ જે જ્ઞાન પ્રાપ્તિ માટે ઈચ્છિત હોય એ તીર્થના જલથી ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરી શકે છે. પુત્રાર્થી પુત્રમાપનોતી પયશામ ચા અભિષેચનાથ કે જેને પુત્રની કામના હોય, પુત્ર પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય એને પયશામ એટલે શુદ્ધ દૂધથી, ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. આ શબ્દ ઉપરથી યાદ આવ્યું કે જે કોથળીઓથી મળતા દૂધ છે, જે પેકેટ દૂધ આપણે ચડાવીએ છીએ એના કરતાં ભગવાન ઉપર કેવલ શુદ્ધ જલ ચડાવો તો એ સારું છે. પેકેટ જલમાં શું મિક્સ કર્યું હોય, કેવી રીતે એની પ્રોસેસ થઈ હોય એ ચડાવવા કરતાં ભગવાન ઉપર આપણે શુદ્ધ વસ્તુ ચડાવીએ. કદાચ ન મળી શકે તો ઓછું ચડાવવું પણ ભગવાન ઉપર શ્રેષ્ઠ વસ્તુ આપણે ભગવાનને આપવી. ઘણા પૂજામાં છે એ બહુ સસ્તું દ્રવ્ય ચડાવે છે ભગવાન ઉપર, એવું ક્યારે કરવું નહીં. ભગવાનને આપણે અંતર મનથી પૂજા કરવાની છે. ક્યારે પણ ભગવાન માટે હીન પૂજા, હીન વસ્તુનો ક્યારે ઉપયોગ કરવો નહીં. કાં ન ચડાવવો એ શ્રેષ્ઠ છે, કારણ કે એણે આપણને બનાવ્યા છે, આપણે એને નથી બનાવતા. ભગવાનને બધું ખબર હોય છે. સારા હૃદયથી ભગવાનની પૂજા કરવાની છે. ગીતામાં ભગવાને કીધું છે પત્ર પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ. ખાલી એક લોટું પાણીનું ચડાવવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે, કારણ કે ભગવાન છે એ આપણને અંદરથી જુએ છે અને બહારના લોકો આપણને બહારનું રૂપ જુએ છે. એટલે હંમેશા અંદરથી નિષ્કપટ થઈ અને ભગવાનની પૂજા કરવાની છે. વંશ વિસ્તારો ક્યારે થાય? ઘૃતધારા શિવે કાર્યા યામન મંત્ર સહસ્ત્રકમ. ભગવાન શિવના 1000 નામ લઈ અને ઘીથી ધારા કરવાથી જેનું વંશ અટકતું હોય એનું વંશમાં વિસ્તાર થાય છે. આવી રીતે અનેક કામનાઓ દ્વારા ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે શિવરાત્રિ ઉપર. શિવપુરાણની અંદર તો બહુ વિસ્તૃત કીધેલું છે, પણ આપણાથી થાય એટલું પણ બહુ શ્રદ્ધાથી ભગવાનની પૂજા અવશ્ય કરવી. આ દિવસે ફરીથી કહું છું, 26 ફેબ્રુઆરીના દિવસે પ્રાતઃકાલથી ઉઠી અને સ્નાન સંધ્યા તર્પણ આદિ કરી અને ભગવાન મહાદેવના દર્શન અવશ્ય કરવા. ભગવાનની રુદ્રી પૂજા કરી શકાય, સતરુદ્રીય પૂજા કરી શકાય, નમક ચમક દ્વારા ભગવાનનું રુદ્રાભિષેક કરી શકાય. તમારી મનોકામનાથી દ્રવ્યથી પૂજા ભગવાનની કરી શકાય છે. આમ 4 પ્રહર દિવસનાની પણ પૂજા થઈ શકે અને 4 પ્રહર રાત્રિના પણ ભગવાનની પૂજા થઈ શકે છે. બધાને હર હર મહાદેવ.